નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરાના જેતરપુર બ્રિજમાં એક છેડે આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરના પરિસરમાં આવેલા કુટેરમાં 57 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મહિલાના ઘરમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોને શંકા ગઈ હતી કે તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ મથકનો જવાનો દોડી આવ્યા હતા અને મહિલાના મૃતદેહને આશરે 6 દિવસથી ઘરમાં જ પડી રહ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે નોંધનીય છે કે ભારે દુર્ગંધના પગલે સ્થાનિકો અને પોલીસને જવાનોએ પોતાનું મોઢું ઢાંકવાની ફરજ પડી હતી। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં શોકની લાગણી વાપી જવા પામી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી આસપાસના પાડોશીઓ લોકોએ તેમને જોયા નહોતા। આજે સવારે તેમના કુટરમાંથી એકાએક માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોએ કંઈક અજગતું લાગ્યું હોવાની આશંકા ગઈ હતી, જેથી તેને તુરંત જ સયાજીગંજ પોલીસમાં જાણ કરી હતી। ત્યાં જાણ થતાની સાથે જ પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।